એક તરફ અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા દાવા કરવામાં આવે છે કે અમદાવાદમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી ઘટના સામે આવે છે। ત્યારે ગઈકાલે અમદાવાદના વટવા વિસ્તારમાં એક દુકાનદારની આરોપી દ્વારા હત્યા કરી દેવામાં આવી। માત્ર આ હેર સલૂન ચલાવનાર દુકાનદારનો વાંક એટલો હતો કે તેણે આરોપી પાસેથી પૈસા માંગ્યા। બસ આ વાત આરોપીને ના ગમી, તેનો અહમ ગવાઈ ગયો અને ત્યારબાદ તેણે પોતાની પાસે રહેલી જે છરી છે તે છરી વડે આ દુકાનદાર ઉપર હુમલો કરી દીધો, જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું। ત્યારે શું સમગ્ર મામલો છે ને આ ઘટનાને લઈને આરોપીની ધરપકડ કર્યા બાદ શું ખુલાસા થયા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાને લઈને મોટા દાવાઓ તો થઈ રહ્યા છે, બણગાઓ પણ ફૂંકવામાં આવી રહ્યા છે, પરંતુ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને કથળતી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે। જાણે કે હવે આરોપીઓમાં ખરેખર ડર રહ્યો જ ન હોય તેવી રીતે તેમની પાસે વેપન રાખીને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। વાત કરવામાં આવે તો ગઈકાલે અમદાવાદના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે આવેલા કલાપી હેર સલૂનમાં હત્યાની ઘટના બની। ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે શું ખરેખર અમદાવાદમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે? શું ખરેખર અમદાવાદમાં આરોપીઓમાં પોલીસનો ડર ઊભો થયો છે? કેમ કે આટલી બધી કડક કાર્યવાહીના દાવાઓ થઈ રહ્યા છે, છતાં પણ આ જે અસામાજિક તત્વો છે, આ જે આરોપીઓ છે તે સુધારવાનું નામ ના લેતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કલાપી હેર સલૂનના જે માલિક છે વસીમ અહેમદ ખલીફા, તેઓ પોતાની દુકાને કામ કરી રહ્યા હતા। આટલામાં આરોપી મોહિત ખાન પઠાણ નામનો વ્યક્તિ છે તે તેમની દુકાને વાળ કપાવવા માટે આવે છે। મોહિત ખાન પઠાણ વાળ કપાવી લે છે ને ત્યારબાદ ત્યાંથી જવાનો પ્રયાસ કરે છે। એટલામાં જે હેર સલૂનના માલિક છે વસીમ અહેમદ ખલીફા, તેઓ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે છે। બસ એ જ વાત મોહિત ખાન પઠાણ નામના આરોપીને ગમતી નથી, તેનો અહમ ગવાઈ જાય છે। જાણે કે તે કોઈ મહાન કામ કરીને આવ્યો હોય ને તેના પાસેથી પૈસા માંગ્યા હોય તેવી રીતે તે વર્તે છે અને ઉશ્કેરાઈને તેની પાસે રહેલી જે છરી છે તે છરી વડે વસીમ અહેમદ ખલીફાને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડે છે અને ત્યાંથી તે ભાગી જાય છે। આ ઘટનામાં વસીમ અહેમદ ખલીફા નામના જે વ્યક્તિ છે તેઓ લોહાણ હાલતમાં જમીન ઉપર ઢળી પડે છે અને આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવે છે। તાત્કાલિક વસીમ અહેમદ નામના જે મૃતક છે તેમને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે, પરંતુ ફરજ પરના તબીબ આ મામલે વ્યક્તિને મૃત જાહેર કરે છે। આ ઘટનાના સંદર્ભમાં વટવા પોલીસ સ્ટેશન ખાતે મોહિત ખાન પઠાણ નામના આરોપી સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો હતો। વટવા પોલીસની અલગ ટીમો આરોપીને પકડવા કામે લાગી હતી અને પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ પણ કરી હતી। ત્યારે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી પ્રદીપસિંહ જાડેજા, તે સાંભળી લો। અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે કલાપી હેર સલૂન નામની દુકાન ધરાવતા વસીમભાઈ અહેમદભાઈ અંસાર હુસેન મોહમ્મદ શફી ખલીફા કે જેઓ ત્યાં પોતાની દુકાનમાં કામ કરતા હોય, આરોપી મોહિત ખાન પઠાણ કરીને જે આરોપી છે ત્યાં આવી અને વાળ કપાવી અને પૈસા નહીં આપવા બાબતે રકઝક કરી અને છરીના ઘા મારી અને ઈજા કરતા એલજી હોસ્પિટલમાં સારવારમાં લાવેલ અને સારવાર દરમિયાન વસીમભાઈનું મૃત્યુ થતાં ખૂનનો ગુનો નોંધી અને આગળની તપાસ વટવા પોલીસ ચલાવી રહેલ છે। કેટલા ઘા છરીના મારવામાં આવ્યા અને શું તકરાર થઈ હતી? જે આરોપી છે મોહિત ખાન પઠાણ એ મૂળ લુણવા ગામ મહેસાણાનો રહેવાસી છે, હાલમાં અહીંયા વટવા વિસ્તારમાં રહે છે અને ફરિયાદ જે મરણ જનાર છે વસીમભાઈ, એની દુકાન ખાતે વાળ કપાવવા ગયેલ અને વાળ કપાવવાના પૈસા આપવા બાબતે રકઝક કરી અને પોતે થોડોક માનસિક અસ્વસ્થ હોય અને એનો સ્વભાવ જરાક ચીડિયો હોય, જેના કારણે છરીથી હુમલો કરી અને આડેધડ ઘા મારી અને મોત નિપજાવેલ છે। છરી સાથે લઈને જ આવ્યો હતો કે સ્પેશિયલ લેવા કે ઝઘડો કર્યા પછી? એ જ્યારે વાળ કપાવવા બાબતે રકઝક થયેલી અને પૈસા આપવા બાબતે રકઝક થયેલી, ત્યારબાદ જઈ અને ફરીથી આવી અને છરીથી ઈજા કરી અને મોત નિપજાવેલ છે। આરોપી મોહિત ખાન મુખ્તિયાર ખાન પઠાણ જે ધોરણ 10 સુધી ભણેલો છે, એના ફાધર મરણ ગયેલ છે અને મૂળ મહેસાણા જિલ્લાનો વતની છે, હાલમાં વટવા વિસ્તારમાં રહે છે અને અવારનવાર વેપારીઓ પાસે જઈ અને આ રીતે જે ફરિયાદી છે એ મરણ જનારના ભાઈ છે એમની દુકાને જઈને પણ વાળ કપાવેલા અને પૈસા નહીં આપવા
અને કાચ ફોડી નાખવાની ધમકી પણ આપેલી. એ બાબતનો ફરિયાદમાં પણ ઉલ્લેખ છે. સર, આરોપીને જે હાથમાં ઈજા પહોંચી છે તે કઈ રીતે પહોંચી? આરોપી દ્વારા જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે બચાવ કરવા, જ્યારે વસીમભાઈ મારફતે બચાવ કરવા જતા એ આરોપીને ઈજા થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે. સાહેબ, કુલ નાના મોટા પ્રાથમિક દ્રષ્ટિએ કેટલા ઘા છે? આશરે 10 જેટલા ઘા છે અને એમાં અમુક માઇનોર ઘા છે. બાકી જીવલેણ ઈજાઓ 5-6 જીવલેણ ઈજાઓને લીધે વસીમભાઈનું મૃત્યુ થયેલ છે. આ હતા અમદાવાદના એસીપી પ્રદીપસિંહ જાડેજા. તેમણે કહ્યું કે વાળની દુકાન પર પૈસાની બાબતને લઈને ઝઘડો થયો અને આને જ લઈને વિવાદ વકરતા આરોપી દ્વારા પોતાની પાસે જે છરી હતી તે છરી વડે જે વ્યક્તિ હતા દુકાનધારક તેમના ઉપર હુમલો કર્યો. આ ઘટનાના સંદર્ભમાં વટવા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો પણ નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ક્યાર સુધી અમદાવાદમાં આ પ્રકારનો સિલસિલો યથાવત જોવા મળશે? ક્યાર સુધી આવા સામાન્ય બનાવોમાં લોકોના મહત્વપૂર્ણ જીવ સાથે ચેડા થશે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મામલામાં પોલીસ ખરેખર આરોપીઓમાં ડર બેસે, કાયદા વ્યવસ્થાને લઈને જે દાવાઓ થઈ રહ્યા છે તે મુજબ કામગીરી થાય તો કયા પ્રકારના પગલાં લેવાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને નવજીવન ન્યૂઝના પરિવારના આપ હિસ્સા બનો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.